તો 2 વર્ષમાં મંદિર પૂરું કરવું એ કઈ નાના ખેલ છે યાર. એ બ્રહ્માનંદ સ્વામી, એ નિત્યાનંદ સ્વામી, એ ગોપાળાનંદ સ્વામી, આ બધા સંતોએ જે આપણી માટે કર્યું છે ને બાપ, આજે આપણે બધા ભેગા થઈને એનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે. સમય રાજકોટની ધરતીને ધન્યવાદ તો ખૂબ ખૂબ દેવા પડે. તમે સાધુને બહુ સાચવા, સાધુનો મહિમા તમે ખૂબ સમજો છો. ઘણા એમ કે ફલાણું ગામ બહુ સારું. સારું એટલે હું ત્યાં જાડવા જાજા એટલે સારું ના મારા બાપ, ત્યાં માણા હારા હોય ને તો સારું કહેવાય, તો જ સારું કહેવાય ને. મોટા મોટા સંતો આખા જગતમાં ફેર્યા, સ્વામિનારાયણ ભગવાન ફેર્યા, પણ સ્વામિનારાયણ ભગવાને અને મોટા મોટા સંતોએ અમુક ગામને જ ધામ બનાવ્યા. અમુક ગામને, આ ગામને ધામ બનાવવાનું મોટું કામ ગોપાળાનંદ સ્વામી, ગુણાતાનંદ સ્વામી ને બાલ મુકુંદ સ્વામીએ કર્યું યાર. મારે સાળંગપુરનો થોડોક ઇતિહાસ કેવો. મને એક બાપુ 3 દાડાથી માંડ્યા, મને કે કયો એ બાપુ છે. બાપુ કેમ ન કરીએ પછી ઉપાધિ બહુ આવે. જો બેટા, કાઠી દરબાર છે, ભગવાનના પાકા ભગત છે. મને બહુ પરિચય નથી. હે હા, સત્યેન્દ્રસિંહજી ખાચર, ધન્યવાદ છે બાપુ. સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી મહારાજે એક દિવસ બોલાવીને કીધું, સ્વામી તમે ક્યારેક ધોળકા બાજુ સત્સંગ કરાવવા જાજો. હારું મહારાજ. અને મહાન યોગી વર્ય સંત સદગુરુ સ્વામી ધોળકા પધાર્યા. સાંજનો ટાણું ને ઉતારો કરવો હતો, કોઈ ઓળખાણ નહીં. ગામને પાદર હાવ બધા જે નવરા હોય ને એવા બેઠા હતા. એટલે સંતોએ પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ એવી ધર્મશાળા ખરી કે જ્યાં અમે રાત વાસો રોકાઈ શકીએ? ત્યારે ભૂતિયો બંગલો ને ભૂતી પાઠશાળા, જેની અંદર બ્રહ્મ રાક્ષસ થતો હતો, ત્યાં એક વખત કોઈ એન્ટ્રી કરે તો પાછો ન આવે, જીવથી જાય. સાધુના દ્વેષી અને સાધુના વિરોધી કીધું કે હા મહારાજ, સામે એક મોટો બંગલો છે, એમાં બધા રોકાતા હોય છે, ત્યાં જાઓ. આ તો સમર્થ યોગી વર્ય ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી દ્રષ્ટિ કરે ને કાળને પણ હંફાવી દે યાર. કેટલી તાકાત! ગોપાળાનંદ સ્વામી અગતરાયની અંદર હતા તો 6 મહિના સુધી કાળને ગામમાં આવવા જ નહોતું. 6 મહિના સુધી ગામમાં કૂતરું ન મર્યું યાર, કૂતરું. 6 મહિના સુધી એ સમર્થ કેવા સાધુ છે. કેટલાયની ડેટ પૂરી થઈ ગઈ છે. આપણે બધાની ડેટ હોય ખબર છે ને, આપણા વિઝા પૂરા થઈ જાય એટલે એ લોકો લાવીને લઈ જ જાય. કેટલાયના વિઝા પૂરા થઈ ગયા હતા. કાળ આવે ને પાછો જતો રહે, આવે ને પાછો જતો રહે. તો સ્વામિનારાયણ ભગવાનની અક્ષોડીએ ડેલી ખખડાવી. રાતના 2:30 વાગે મહારાજ કે કોણ? તો કે હું. બોલ શું કામ છે? તો કે રાજીનામું આપવા આવ્યો છું. પણ કારણ કે ઓલા તમારા સાધુ અગતરાયની અંદર 6 મહિનાથી બેઠા છે, કેટલાયની ડેટો પૂરી થઈ ગઈ, કેટલાયના વિઝા પૂરા થઈ ગયા, અને મને ગામમાં ગરવા દેતા નથી. અને મારું જો આવું જ હોય તો પછી મારે આ નોકરી નથી કરવી. ભગવાન કે જા હવે આજે સ્વામી નીકળી જાય, જા. તમે વિચાર કરો, એક સ્વામિનારાયણના સંતની અંદર તાકાત કેટલી છે કે કાળને અટકાવી દે. આવા સમર્થ સાધુ, એને ભૂત પ્રેત કરે. ગોપાળાનંદ સ્વામી ધર્મશાળામાં ગયા, નામ સફાઈ બફાઈ કરીને આમ બેઠા અને સંતો આમ ધ્યાન કરતા હતા, પૂજા કરતા હતા. અને એમ કહેવાય છે કે રાતના 11, 11:30 થયા, સ્વામી ધ્યાનમાં બેઠેલા અને ભયંકર અવાજ આવ્યો. બહુ તરફ
બ્રહ્મ રાક્ષસ પ્રગટ થયો. એને એમ થયું કે આજ આપણને કેટલાય ટાઈમ પછી ખોરાક મળશે. અને સંતો જ્યાં બેઠા હતા ટોળું વળી નાના સાધુ ત્રાડ નાખીને જ્યાં પ્રગટ થયો, સાધુથી સહન ન થયું. સંતો તરત બોલ્યા, સ્વામી. આમ જ્યાં કર્યું ને ગોપાળાન સ્વામી પોતાનો ખેસ વેઠ્યો હતો અને આમ કરીને આમ ફેંક્યો. અને ફેંકતાની સાથે સંતોની ઉપર જયારે ફેંકાઈ ગયો અને ગોપાળાન સ્વામી આમ આંગળી કદર કરીને કીધું, સબૂત જો સાધુનો સ્પર્શ કર્યો છે તો યુગો સુધી તને હું આ શરીરની અંદર પીડા આપીશ. સ્વામીએ આંગળી સીધી અને જાણે સુદર્શન ચક્રની જેમ કોઈ રક્ષા કરતો અડી નાઈ. બ્રહ્મ રાક્ષસ વેદના મંત્રો બોલવા માંડ્યો. ગોપાળાન સ્વામી ઉભા થઈ ગયા. સ્વામી કહે કે ક્યાં સુધી તારે આ પાપ કરવા છે? કેટલાકના જીવ લેવા તારે? વેદનો જાણનારો તને શું અક્કલ નથી? આમ જ્યાં સ્વામીના અંતરના વહેણ જ્યાં સાંભળ્યા ને, બ્રહ્મ રાક્ષસ સુધાર આંસુએ રડવા માંડ્યો. સ્વામીને હાથ જોડીને કહેવા માંડ્યો, મારા પુરુષ, મારે કોઈને મારવા નથી, પણ મારી વેદના ને પીડા કોઈને જીવવા દેતી નથી. કૃપા કરો, મારો ઉદ્ધાર કરો. સ્વામી કે બેસ સામો. ગોપાળાન સ્વામીને સામે બેહાડ્યા. બોલ, તારે મુક્ત થવું છે? હા સ્વામી, મારી પત્ની, મારો છોકરો, મારા વિદ્યાર્થીઓ બધા એમ બહુ પીડાય છે. કૃપા કરો. જા, પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન ગઢપુરની અંદર અત્યારે ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલુ કર્યું, ત્યાં જા, સેવા કરજે, આખી ટોળી લઈને જા. સારું સ્વામી, પણ મહારાજ મને મંજૂરી આપશે? ગોપાળાન સ્વામી કે જા, હું કહી દઉં છું. મોબાઈલ નહોતો પણ અંતરથી વાતો થતી હતી યાર. હા, રાતે આવ્યો હો. આ લોકો રાતે જ આવે ને, હે, બહુ રાતે જાગે ને સમજી લેવાનું કે ગયા જન્મ ભૂત જ હશે. ભૂત જીવતું ભૂત. આજે આપણે કથા કરવી એટલે જાગવું પડે, પણ હવે અમે નીચા સર એવું લખેલ ભૂત બગાડવાનું. અંદર કેટલા ભૂત છે યાર, જાતા જ નથી. રાતે આવ્યો 2:30 વાગે. મહારાજની ડેલી ગગડાવી. મહારાજ કે કોણ? તો કે ધોળકાથી ગોપાળાન સ્વામી એમને મોકલ્યા છે. મહારાજ અહીં બેઠા બેઠા સ્વામી કીધું, થેન્ક યુ સ્વામી, બહુ મોટી સ્વયંસેવકની ટોળી મોકલી તમે તો. ગોપીનાથજી મહારાજના મંદિરના પાયા એ ભૂતોએ પૂર્યા. પછી સ્વામી જ્યારે આવ્યા ત્યારે મહારાજે કીધું કે સ્વામી, આ સત્સંગનો તો એવો મોટો પ્રતાપ છે કે મનુષ્યનું તો કલ્યાણ થાય પણ પશુઓનું કલ્યાણ થાય છે, પણ ભૂતોનું કલ્યાણ કરે એવું કંઈક કરો. ત્યારે ગોપાળાન સ્વામી કે મહારાજ, ભૂતોનું કલ્યાણ કરે એવો એક છે. કોણ? તો કે રામદૂત હનુમાન. તો કે બોલાવો. અને સ્વામીને તો હનુમાનજી મહારાજને એવો સંબંધ આઈ હનુમાન કરે ને તરત હાજર થાય, પ્રગટ થાય. દાદો પ્રગટ થઈ આવો દાદા અક્ષોડીમાં. બોલો સ્વામી. તો કે બધાય ભૂતોનું કલ્યાણ કરવું છે. સ્વામિનારાયણ ભગવાન કે મહાવીર, અમે સવારે ઘેલામાં સ્નાન કરવા આવી ત્યારે આખી ટોળીને લઈને તમે ત્યાં આવજો. અમે પાણી છાંટશું, બદ્રિકાશ્રમમાં જઈને એનું તપ કરીને એનું કલ્યાણ થાય. સારું મહારાજ, હાલ આવી જશું. બીજે દાડે સ્વામિનારાયણ ભગવાન ઘેલામાં સ્નાન કરવા ગયા. મહારાજે જ્યાં યાદ કર્યા ગોપાળાન સ્વામી, ત્યાં મહાવીર હનુમાનજી મહારાજ આખી ટોળીને લઈને પ્રગટ થયા મારા બાપ. અને આમ કરીને જ્યાં પાણી છાંટ્યું અને એમ કહેવાય છે તમામ ભૂતોનું કલ્યાણ હનુમાનજી મહારાજના માધ્યમથી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાને કર્યું.
ભલા ભક્તો આપણી સભાની અંદર વડતાલ મંદિરના ચેરમેન સ્વામી પૂજ્ય દેવ સ્વામી પધારી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવી. કોઠારી ચેરમેન બધું પધારો પધારો. આજ મારે ઘેર થાય લાલે સંતો પધાર્યા મારે આંગણે હજી રે. આજ મારે ઘેર થાય લાલે સંતો પધાર્યા મારે આંગણે હજી રે. આજ મારે ઘેર થાય લાલે સંતો પધાર્યા મારે આંગણે હજી રે. આજ મારે ઘેર થાય લાલે સંતો પધાર્યા મારે આંગણે હજી રે. પછી સ્વામિનારાયણ ભગવાને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી, એક સમર્થ દેવનું મંદિર બનાવજો. સારું મહારાજ. મહારાજ ધામમાં ગયા 1886માં. બહુ સમય પસાર થઈ ગયો અને ત્યાર પછી એક દિવસ સાળંગપુરના બોટાદના કોઈ વાણિયા શેઠે ગાડા ભાડે કર્યા અને માલ ધોલેરા નાખવા માટે લઈ ગયા. ધોલેરા માલ ખાલી કર્યો. સાળંગપુરના એટલે સ્વામિનારાયણના તો હોય જ. એને ખબર હતી કે અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, હાલો જાય. અને બરોબર ગોપાળાનંદ સ્વામી ત્યાં નિષ્કુળાનંદ સ્વામીને અદ્ભુતાનંદ સ્વામી દંડવત કર્યા, ખીચડી ખાધીને સભા કરીને. એટલે સ્વામીએ પૂછ્યું કયું ગામ? તો કે સાળંગપુર. કે અમારા સંતોને સાળંગપુર આવવું છે, તમે લઈ જાઓ. અરે સ્વામી બહુ સારું, સવારમાં વહેલા ગાડા હાંકવાના છે, બેહારતા જાઓ. હા બધા ભક્તો આમ ધર્મશાળામાં ગયા. ત્યાં એક ઓલો વોચમેન ઘણાય છે ને, જેનું ખાય ને એનું જ ખોદે મયંક. હા, જેનું ખાય ને એનું ખોદે. એટલે બધા હરખ માતા ને એટલે પૂછ્યું કેમ એટલા બધા હરખ માતા? કે સંતો સવારે અમારે આવવાના, અમને થોડા વહેલા જગાડજે. તો કે કોના સંતો? કે આ આપણા સંતો. અરે નહીં લઈ જતા, તમને ખબર છે આ સાધુને તો મરકીનો રોગ થયો છે. આ બધા બીકણ એટલા બધા રાતે ભાગી ગયા. સવારમાં સાધુ સવારમાં વહેલા પ્રભાત્યા ગાતા ગાતા જ્યાં ધર્મશાળામાં આવ્યા ને તો એક ગાડું નહીં. તો ઓલાને પૂછું વોચમેનને, એટલે કઈ ગયા? તો કે કોણ? તે ઓલા સાળંગપુર વાળા. તે કે તો રાતે ભાગી ગયા. તે કે કેમ? કે તમે હારે જવાના હતા ને? તે કે હા. એ તો એવું બોલતા હતા, ખાઈ ખાઈને આવા મોટા થયા અને હારે લઈને બળદને ખોટો બહાર વેંડારો. બે બાજુ હાંકે આવા હોય ને, બહુ સાવધાન રહેવું પડે. એમાં એક સાધુથી બોલાઈ ગયું કે સાળંગપુર વાળા હાવ ભૂખડી ના છે અને ભૂખ મરો એમ કહેવાય છે. ગાડે બેહીને સાળારું હોય ને તો કોકનું ધ્યાન રાખવું પણ કોઈને ધ્યાનમાં ન રાખવા. નું ધ્યાન રાખવું પણ કોઈને ધ્યાનમાં ન રાખવા. ભલા ભક્તો આપણી સભાની અંદર વડતાલ પીઠાધિપતિ પરમ વંદનીય પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પધારે. આફ્રિકાથી સીધા અહીંયા આવ્યા છો. કાલે જ સવારે ઉતર્યા ને, આજ જ આ દેવ સ્વામી પૂજ્ય બાપજી બધાય આફ્રિકાથી આજ જ સવારે ઉતર્યા. તમે વિચાર તો કરો આ રાજકોટ પ્રત્યે પૂજ્ય બાપજીને ભાવ કેટલો છે કે મહારાજ શ્રી આરામ પણ ન કર્યો ને સીધા અહીંયા પધાર્યા છે. જોરદાર તાળીથી વધાવીએ આ બરબાપજી. ઘોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. પધારો મહારાજ, પધારો વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ ને ઘણી ખમા, ઘણી ખમા. ઘોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. જય સ્વામી બાપુ.
બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય બાલાજી હનુમાનજી મહારાજ કી એક વાર જોરદાર તાળીઓના ગડગડાટથી પૂજ્ય બાપજીનું સ્વાગત કરીએ. આપણા મંદિરના નિર્માણ કરતા એવા પૂજ્ય વિવેક સ્વામી સમગ્ર સત્સંગ સમાજ વતી પૂજ્ય બાપજીને હાર પહેરાવી અને બાપજીનું પૂજન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે બધા જોડાઈએ. રાધારમણ સ્વામી અને વિવેક સ્વામીએ ગજબનું કામ કર્યું છે. બાપજી આ જોડીએ મંદિરનું ઉદ્ઘાટન છે અત્યારે તો આ ફોડે છે. આજ મારે ઘેર આયલી લાલે સંતો પધાર મારે આંગણે હોજી રે. આજ મારે ઘેર આયલી લાલે શ્રીજી પધાર મારે આંગણે હોજી રે. ધર્મનો સાથ છે ભક્તિ સંગાત છે. ધર્મનો સાથ છે ભક્તિ સંગત છે. ધર્મનો સાથ છે ભક્તિ સંગાત છે. ધર્મનો સાથ છે ભક્તિ સંગાત છે. સર્વોપરી અવતાર છે હોજી રે. સર્વોપરી અવતાર છે હોજી રે. શ્રીજી પધાર મારે આંગણે હોજી રે. આજ મારે ઘેર થાય વિલાલે શ્રીજી પધાર્યા મારે આંગણે હોજી રે. આજ મારે ઘેર થાય વિલાલે શ્રીજી પધાર્યા મારે આંગણે હોજી રે. આજ મારે ઘેર થાય વિલાલે શ્રીજી પધાર્યા મારે આંગણે હોજી રે. એ વાલા ભક્તો, અત્યારે એટલો હારો કાળ છે, એટલો હારો કાળ. મહારાજ હારા છે, સાધુ હારા છે, અને તમે બધા તો બહુ હારા છો. બધા બહુ હારો કાળ. તો 5-10 જ મિનિટમાં સાળંગપુરનો ઇતિહાસ ફટાકે પૂરો થયો. સાળંગપુરમાં ભૂખમરો આવ્યો. 3 વર્ષ દુકાળ પડ્યા ભયંકર. ગામના ગામધણી દરબાર મહાન મુક્ત વાઘા બાપુ, જીવા ખાચરના નાના દીકરા, ગોપાળાન સ્વામીના અનન્ય સેવક, ગોપાળાન સ્વામી બરોબર બોટાદ પધારેલા. સંતોએ સાળંગપુરને છોડી દીધું. કોઈ આવે છે, વરસાદ નો આવે, સત્સંગ કોઈ કરાવે નહીં, સાળંગપુર બધાએ ભૂલી ગયા. અને પછી આ સંતો એવું લખે છે કે વાઘા બાપુ જ્યારે બોટાદ સ્વામી આવ્યા ક્યાં સુધી હાલે છે. વાઘા બાપુ બધા ગામના આગેવાનોને લઈ અને બોટાદ પધાર્યા. સત્સંગની સભામાં બેઠા. સભા પૂરી થઈ એટલે વાઘા બાપુ એક નાનો છોકરો જેને બાપના ખોળામાં રડે ને એમ સ્વામીના ખોળામાં માથું મૂકી અને વાઘા ખાચર બહુ રડવા માંડ્યા. સ્વામીએ વાહામાં હાથ મૂકીને કીધું કે વાઘા, શું તારે હું તકલીફ છે? હાથ જોડીને કીધું કે સ્વામી, મહારાજ જયારે હતા ને ત્યારે મારા બાપુએ સંતોને 6 મહિના 200 સાધુને સાળંગપુરમાં રાખ્યા. અને આજે અમને અન્ન અને દાંતને વેર થઈ ગયો. સંતો અમારું ગામ મૂકીને બીજે જતા રહે.
અમારે એવી ફૂટ થઈ છે. વાઘા ખાચર એટલું કીધું, સ્વામી અમે ભૂખ્યા રહેવું, પણ અમે કોઈ દાડો સાધુને ભૂખ્યા જવા નહીં દઈએ હો. અમારી ઉપર કૃપા કરો, અમારે ત્યાં સંતો આવવા પડે. ત્યારે ગોપાળાન સ્વામી કીધું, જા વાઘા તું, હું કાલે સાળંગપુર આવું છું. બીજે દાડે સ્વામી બધા આગેવાન ભક્તો ને સંતો ને કાના કડિયાને લઈને સાળંગપુર આવ્યા. સ્વામીનું ભવ્ય સ્વાગત કર્યું. અને પછી એમ કહેવાય છે, આખા એ ગામમાં ગોપાળાન સ્વામી ફર્યા. અને અત્યારે જે હનુમાનજી મહારાજની સામે હજારો લોકોની લાઈન લાગે છે ને, એ પથ્થર ગામને ગોંદરે ઉભો હતો. ગોપાળાન સ્વામી આમ એની ઉપર હાથ મૂક્યો અને વાઘાને પૂછ્યું કે વાઘા, આ પથ્થરમાંથી અમે મહાવીરનું સર્જન કરીએ તો તમને કોઈને વાંધો નથી ને? ત્યારે વાઘા બાપુ એટલું જ બોલ્યા, સ્વામી તો અમારી પેઢીઓનું કલ્યાણ થઈ જાય ને, અમને કોઈ વાંધો નથી. આપણી સભામાં પૂજ્ય બહુ મોટા સંત રામસ્વામી બધારે આપણનું સ્વાગત કરીશું. અને પથ્થરને એમ કહેવાય છે કે દરબાર ગઢમાં લાવવાનું. આજે જ દરબાર ગઢ જેવા બાપુનો છે. સ્વામી ઓસરીમાં બેઠા ને બધા ફળીમાં બેઠા હતા. ધોઈને સાફ કર્યો. અને એ વખતે ગોપાળાન સ્વામી સામે કાનો કડિયો બેઠો હતો. કાનાને કીધું, એ કાના, તે કે હું સ્વામી, આમાંથી મને હનુમાનજીની મૂર્તિ બનાવી દે. ત્યારે કાનો કડિયો કે, સ્વામી મને ક્યાં મૂર્તિ બનાવતા આવડે? તને નથી આવડતું? ના સ્વામી, હનુમાનની મૂર્તિ મને ક્યાંથી ઘડતા આવડે? હું તો કડિયો છું, ટાંકણું કોઈ દાડો હાથમાં લીધું નથી. સ્વામી કે અહીંયા આવ. સ્વામીના ખોળામાં જ્યાં માથું મૂક્યું અને બે હાથ માથે મૂક્યા અને સ્વામીએ કીધું કે જા, તારા હાથે સુંદર મૂર્તિ ઘડાય. કહે સ્વામી તે સારી ઘડાશે, મારું વચન ફળીભૂત થાશે. આવું જ્યાં બોલ્યા ત્યાં તો એને જોમ આવી ગયું, ઉર્જા આવી ગઈ. સ્વામી મને ચિત્ર બનાવી દો. અને પછી વિહારી લાલજી મહારાજ લખે, સ્વામીએ કર્યું ચિત્ર વિચિત્ર હનુમાનનું પરમ પવિત્ર. અને જેવું સ્વામીએ ડ્રોઈંગ કર્યું ને, એવી અદ્ભુત મૂર્તિ કાના કડિયાએ 6 મહિના સુધી કામ કર્યું. ગોપાળાન સ્વામીને કહેવરાવવામાં આવ્યું, સંતો ફરતા હતા. સ્વામી ફરીને આવ્યા, પણ સ્વામી બસે સાધુનું મંડળ લઈને ગોપાળાનંદજી લઈને. એ જમાનામાં 200 સાધુ લઈને સ્વામી આવ્યા. મોટા મોટા બ્રાહ્મણો, મોટા મોટા પંડિતો એને બધાને લઈ આવ્યા અને મૂર્તિને સ્થાપિત કરી, વેદ અને મંત્રોથી વિધિ કર્યો. અને જ્યાં સદગુરુ ગોપાળન સ્વામી હાકલ કરી, આઈએ હનુમંત બિરાજીએ, ત્યાં તો વિહારી લાલજી મહારાજ લખે 52 વીર પ્રગટ થયા. 52 વીર. મને સ્વામી સ્થાપિત કરો, મને સ્વામી સ્થાપિત કરો. હવે સ્વામીને ક્યાં ઉધાર હતું? તરત કેશવદાસ સ્વામી કે કહ્યું, કેશવદાસ ને ત્યારે સમાધિ કરી જાઉં તમારે. જાઓ સ્વામી મહારાજને પૂછો. કેશવદાસ સ્વામી અક્ષરધામમાં આવ્યા, સમાધિ કરીને સ્વામી મહારાજ કે કેમ આવ્યા? તે કે આપની આજ્ઞા હતી. યોગીવર્ય ગુરુદેવ ગોપાળાન સ્વામી સાળંગપુરમાં સમર્થ દેવને પધરાવે છે. કોને પધરાવવા? ત્યારે મહારાજે કીધું કે જેને રામની સેવા કરી, જેને સીતાની શોધ લીધી, જેને અમને વનમાં મદદ કરી, એવા અમારા જે કુળદેવ છે ને, મહાવીર હનુમાનજીની ત્યાં સ્થાપના કરવા જાઓ. અને સ્વામીને કહેજો એ કળિયુગના એવા દેવ થાય. આહા, મહારાજ ત્યાં બેઠા બેઠા વરદાન આપે. સાળંગપુરની ધરતી એટલે વરદાનની ભૂમિ. એ તો છે અમારા કુળદેવ, તેને સ્થાપો તહાત તકે, તેની જે કોઈ માનતા કરશે, તેના સંકટ સર્વે તે હરશે. મફતમાં કોઈ કામ નથી કરતું.
અને હનુમાનજી તો કરે જ નહીં, એટલે બોલ્યા એની માનતા કરશો તો કરશે એવું બોલ્યા. જો એને પ્રેમથી પૂજવા જાશે તેના સિદ્ધ મનોરથ થાય. એને કોઈ તેલ ને સિંદૂર ચડાવશે એનું કામ થાય. અને જાઓ સ્વામીને કહેજો જીવ પ્રાણી માત્રના કષ્ટને હરશે એટલે નામ કષ્ટ ભંજન રાખજો. નામકરણ અક્ષરધામમાંથી થઈને આવ્યું, વરદાન અક્ષરધામમાંથી થઈને આવ્યું. દેશો દેશમાં વિખ્યાત થાય છે. જનના સંઘ આવે છે. અમે ધાર્યું તું કરવાનું ધામ તેવું ધામ થશે તે હઠામ. અને કેશવદાસ સ્વામીએ કીધું કે આમ છે સ્વામી. અને તરત મહાવીર હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી અને ગોપાળાનંદ સ્વામી કીધું આપ બિરાજમાન થાવ. અને લાકડી જે છે ને સ્વામી આમ ટેકવીને જે ત્રાટક કર્યું, બ્રહ્માંડની પરિસ્થિતિઓ બદલાવા લાગી. જે સ્વામીનું ત્રાટક હતું મૂર્તિ ધ્રુજવા લાગી, જય જયકાર થવા બેઠા. આંકલાને પડકારા હનુમાનજી મહારાજ હોકારા કરવા માંડ્યા. નભ મંડળ ગાજવા માંડ્યું. કારણ કે સ્વામી ભૂલી ગયા યોગનું ઐશ્વર્ય જ્યારે પ્રગટ થયું એટલા ભયંકર અવાજ ભયંકર થવા માંડ્યા. દરબારોથી સહન ન થયું એટલે સ્વામીનો હાથ પકડી લીધો અને સ્વામીને કહે સ્વામી સ્વામી ખમૈયા કરો. અરે મહાન યોગી વર્ય ગુરુદેવ ગોપાલ આમ જોયું કે મારે તો આ કળિયુગ માને બોલતો કરવો હતો. જાઓ અમે વરદાન આપીએ છીએ. આ બોલશે નહીં પણ બોલે ને એના કરતા વધારે કામ કરનારા દેવ સમર્થ થયા. આરતી ઉતરી અને સ્વામીએ નામ કષ્ટ ભંજન રાખ્યું. પછી વાઘા બાપુએ પૂછ્યું હાથ જોડીને સ્વામી અને ભોગ શેનો ધરાવીએ? ત્યારે ગોપાળાનંદ સ્વામી એટલું બોલ્યા વાઘા એક સાધુ ભૂલથી બોલી ગયા હતા ને કે ભૂખડીના છે ને ભૂખમરો આવ્યો ને, મારે કોઈને આ પંથકમાં ભૂખમરો રાવા દેવો નથી, બધાને સુખિયા કરવા. એટલે આજથી આ કષ્ટ ભંજન ને સુખડીનો ભોગ ધરાવજો, બધાય સુખિયા. એ આપણે ભાગ્યશાળી થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી આવા મહાવીર હનુમાનજી પધરાવીને આપ્યા. અને આજે વડતાલ દેશની ગાદી જે શોભાવે છે ને, ગાદી ઉપર જે વ્યક્તિત્વ બેઠું છે ને આપણા પૂજ્ય મહારાજ શ્રી, એનું સિલેક્શન જો કોઈએ કર્યું હોય ને તો એ સાળંગપુર વાળા હનુમાનજી મહારાજે કર્યું છે યાર. એની ચોકી છે, એની રક્ષા છે. એટલે આટલું ટ્રાવેલિંગ કરે છે તો કાંઈ તકલીફ નથી થતી. કેટલું ટ્રાવેલિંગ, આફ્રિકાથી સીધા અહીંયા આવ્યા. એટલે ભાગ્યશાળી છે. ત્યાંય દાદો, અહીંયા દાદો. હા, અને મારે તો એવું ભગવાનની કૃપા થઈ છે. દાદાના ઘરે હમણે આનંદ દાદાના ઘરે કથા કરી, બધું પારીખા દાદાના ઘરે કથા કરીને આયા દાદા ને દાદા. એટલે ભગવાનની બહુ કૃપા છે આપણા બધા ઉપર. આજે આ નૂતન મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે આવી સરસ કથા કરવાનો મને જે લાભ આપ્યો એ બદલ આ બંને સંતો રાધારમણ સ્વામી અને વિવેક સ્વામીના ચરણોની અંદર વંદન કરીને ખૂબ આભાર માનું છું. આપ સૌને વંદન કરીને આપ સૌનો આભાર માનું છું, કારણ કે આપ સૌ પધાર્યા. પૂજ્ય બાપજીના ચરણમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું અને આ બધું જ ફળ આપણે ભગવાનના ચરણે અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યત્ સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયા.
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય લક્ષ્મીનારાયણ દેવ કી જય વિઘ્ન નાયક દેવ કી જય બાલાજી હનુમાનજી મહારાજ